અમદાવાદમાં ફેલાયેલી અફવાને લઈને વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। અમદાવાદના કારગિલ પેટ્રોલ પંપના સંચાલક સાથે વીટીવી ન્યૂઝે ખાસ વાતચીત કરી છે। અફવાને કારણે લોકો વધારે પ્રમાણમાં પેટ્રોલ પુરાવવા લાગ્યા છે। પેટ્રોલ પંપ જેટલું જોઈએ તેટલું પેટ્રોલ છે। ગઈકાલ કરતા અત્યારે ભીડ ઓછી છે તેમ જણાવ્યું। અમદાવાદના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ક્યાંય પણ જાઓ તમામ પેટ્રોલ પંપ ઉપર અત્યારે હાલમાં આવી લાંબી ભીડ જોવા મળી રહી છે। લાંબી લાઈનો જોવા મળી રહી છે। પેટ્રોલ પુરાવા માટે લોકો વહેલી સવારના 6 વાગ્યાથી લાઈનમાં લાગ્યા છે। જે પેટ્રોલ પંપ બંધ હતા ત્યાં પણ લોકો સવારે લાઈનમાં લાગી ગયા હતા કે ક્યારે પેટ્રોલ પંપ ખુલે અને અમે પેટ્રોલ પુરાઈએ। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા કારગિલ પેટ્રોલ પંપના છે કે અહીંયા પણ લાઈન છે અને ફોર વ્હીલની લાઈન તો લગભગ હાઈકોર્ટના ગેટ સુધી પહોંચી છે। પરંતુ આપણી સાથે અહીંયા જે પેટ્રોલ પંપના સંચાલક છે તેમની સાથે વાતચીત કરીશું। દિનેશભાઈ, આખી આ જે પરિસ્થિતિ ઉભી રહી છે, ગઈકાલે કેવી પરિસ્થિતિ હતી, આજની પરિસ્થિતિ કેવી? હાલની પરિસ્થિતિમાં તો પેનિક જેવું હતું કે જેથી અમારે કેવી રીતના સેટલમેન્ટ કરવું, ગ્રાહકને કેવી રીતે સાચવવા એ જ અમને ખબર નથી પડતી। કેમ કે એટલું પેનિક થઈ ગયું ને કે બધી બાજુથી પબ્લિક આવી ગઈ। હવે પબ્લિક એમ કે બીજા પંપો કઈ બંધ છે કે જે પણ હશે, અને એકદમ ભીડ થઈ ગઈ। એટલે અમને પણ ખબર ના પડી કે પહેલી વાર તો શું છે, અને પછી ખબર પડી કે આવી રીતનું છે। પછી અમે ઉપર પૂછ્યું અમારી ઓફિસમાં, તો એમણે કીધું કંઈ એવું નથી, તમને જેટલો જથ્થો જોઈએ એટલો મળી રહેશે। પણ પછી ગ્રાહકને સમજાવતા એ બી સમજતા નહોતા। જેને 200 રૂપિયાનું જોઈએ એ 500 રૂપિયાનું પુરાવે, જેને રોજનું 1500નું લેતો હોય એ 5000નું નખાઈ દે ગાડીમાં। એટલે એ રીતે માલનો જથ્થો બી વહેલો પૂરો થઈ ગયો અને બધાને પેનિક પણ વધારે થયું કે આ વધારે ટાઈમ ચાલશે એમ। બીજી વસ્તુ એ છે કે અત્યારની હાલની પરિસ્થિતિ કેવી? હવે હાલની પરિસ્થિતિ તો મારી જોડે સ્ટોક પણ છે પૂરો, અને ગાડી ભરવા પણ ગયેલી છે। એટલે સ્ટોક તો મારી જોડે પૂરો છે અને આવી કોઈ પેનિક કરવાની જરૂર નથી। માલ આવતો જ રહે છે અને કંપનીએ પણ અમને કીધેલું છે કે માલમાં કોઈ તકલીફ નથી અને આવી જશે। દિનેશભાઈ, એક નિયમ એવો છે કે પેટ્રોલ પંપમાં જયારે આ ટેન્કર પેટ્રોલની જોઈતી હોય તો એડવાન્સમાં પેમેન્ટ કરવું પડે। એ સિસ્ટમ બદલાઈ છે અને એ પેમેન્ટ કર્યા પછી જ માલ આવે છે। હા, પણ અનેક પેટ્રોલ પંપ એવા હતા કે જેઓએ પેમેન્ટ નહોતું કર્યું અને માલ નહોતું અને પછી ખોટી અફવાનો દોર શરૂ થયો। આ કયો નિયમ છે અને અફવાને લઈને તમે વીટીવીના માધ્યમથી કઈ અપીલ કરશો લોકોને? આ પેનિક કરવા જેવી વસ્તુ નથી। સરકાર પણ આટલું કહી ગઈને ઠાકી ગઈ કે પેટ્રોલનો જથ્થો ઓછો નથી આપણી પાસે, ડીઝલ પણ પુરવાર છે। પણ હવે એકવાર જેનાથી પણ પેનિક થયું છે, હવે આમાં શું, જે શનિવારે થોડો માલમાં શું ત્યાં આઈઓસીથી માલ આગળથી આવ્યો નહોતો, એટલે થોડો ઓછો આવ્યો ને એના હિસાબે 1-2 પંપ જે બંધ થયા, ડ્રાય થયા, એના હિસાબે બધાને એવું લાગ્યું કે આવા પેટ્રોલ ડીઝલ અહીંયા છે। હા, પેમેન્ટ તો તમારે પહેલા એડવાન્સ આપવું પડે તો જ તમારું બિલિંગ થાય, અધરવાઇઝ બિલિંગ ના થાય। વીટીવીના ન્યૂઝથી કઈ રીતની અપીલ કરશો લોકોને? હા, એટલે આમાં કઈ પેનિક કરવા જેવું નથી। તમને રોજ સ્ટોક એવો મળી રહી છે અને સામેથી સાહેબો એવું કીધેલું છે। તો ચોક્કસથી વીટીવીના ન્યૂઝથી જે પેટ્રોલ પંપના સંચાલક છે દિનેશભાઈ, તેઓએ કીધું કે પેનિક થવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી। પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે, યોગ્ય રીતે લોકોને જેટલો જોઈએ તેટલો મળતો રહેશે, પરંતુ ખોટી લાંબી લાઈનો લગાડીને સમયનો વેડફાટ ના કરો તેવી પણ અપીલ વીટીવી ન્યૂઝના મારફતથી કરવામાં આવી છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।